આ સેગમેન્ટ એવા છે કે જેની અંદર પૈસા કમાવવું એટલું બધું સરળ નથી હોતું. ભલા જે એક્સપર્ટ નિષ્ણાતો હોય છે એવા લોકો પણ આ સેગમેન્ટની અંદર ઊંધા પડી જાય છે. સેબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે, એમાં ચોંકાવનારી એવી વાત સામે આવી કે 2025ની અંદર જે ડેરિવેટિવ્સની અંદર જે લોકો ટ્રેડ કરે છે એવા ટ્રેડર્સોના 1.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું અને 10માંથી 9 ટ્રેડર્સોએ લોસ કરી છે એવો સેબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ટોટલ 96 લાખ ટ્રેડર્સ છે, એમાંથી 91% ટ્રેડર્સ એવા છે કે જેમણે ખોટ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેબીનો એક રિપોર્ટ તાજેતરમાં સામે આવ્યો છે કે 2025ની અંદર ડેરિવેટિવ સેગમેન્ટમાં જે લોકો રોકાણ કરે છે, જે ટ્રેડિંગ કરે છે, એવા લોકોના 1.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 10માંથી 9 ટ્રેડર્સ એવા છે કે જેમણે રૂપિયા ગુમાવેલા છે. હવે 2024માં 74,812 કરોડનું નુકસાન થયું હતું. એની સરખામણીમાં આ વખતે નુકસાન વધારે છે. સેબીના રિપોર્ટ મુજબ ટોટલ 96 લાખ લોકો એવા છે કે જે ટ્રેડર્સ તરીકે નોંધાયેલા છે. સેબીના ઘણા કડક પગલાં સામે આવ્યા હોવા છતાં પણ રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે. હવે હું તમને એ સમજ પાડીશ કે ડેરિવેટિવ્સ શું હોય છે. તો ડેરિવેટિવ્સની અંદર બે પ્રકારે ટ્રેડિંગ થાય છે, એક ફ્યુચર અને એક ઓપ્શન તરીકે. ફ્યુચર અને ઓપ્શન હોય છે એ સ્ટોક માર્કેટની અંદર એકદમ હાઈ રિસ્કવાળી ગેમ હોય છે કે જેની અંદર કમાણી વધારે થાય પરંતુ જોખમ વધારે રહેતું હોય છે. અને સ્ટોક માર્કેટનો નિયમ જ છે, જેટલું જોખમ વધારે એટલું વળતર બી વધારે મળે અને એની સામે ગુમાવવાનું પણ એટલું જ આવે. આ સેગમેન્ટ એવા છે કે જેની અંદર પૈસા કમાવવું એટલું બધું સરળ નથી હોતું. ભલા જે એક્સપર્ટ નિષ્ણાતો હોય છે એમાં પણ એવા લોકો પણ આ સેગમેન્ટની અંદર ઊંધા પડી જાય છે. હવે પહેલાં વાત કરું કે ફ્યુચર એટલે શું. એટલે ફ્યુચર એટલે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ હોય કે જેની અંદર તમે વાયદો કર્યો કે તમને એમ લાગે કે ભાઈ આ શેર વધવાનો છે અથવા આ શેર ઘટવાનો છે એવું તમને લાગે એટલે તમને વાયદાનો એક સોદો કરો. એમાં ભવિષ્યની અંદર કોઈ એક નિશ્ચિત તારીખ પર કોઈ શેર અથવા ઇન્ડેક્સ એક નક્કી કરેલી કિંમતે ખરીદશો અથવા વેચશો એવું તમે વાયદો કરેલો હોય. પણ આની અંદર એવું હોય કે આ કોન્ટ્રાક્ટમાં એક નિશ્ચિત તારીખ હોય જેને એક્સપાયરી ડેટ કહેવાય. એટલે સપોઝ 1 મહિનાનો સમય હોય તો 1 મહિનાની અંદર એક એક્સપાયરી ડેટ નક્કી હોય. એ એક્સપાયરી ડેટના દિવસે એ તમે જે કોન્ટ્રાક્ટ કર્યો હોય એ પૂરો થાય. એના માટે આમાં એવી એક સગવડ હોય છે કે તમારે એની અંદર પૂરેપૂરી રકમ ભરવાની નથી હોતી. એમાં 10% અથવા 20% જેટલું માર્જિન ભરવાનું હોય. ધારો કે તમે 2,000 રૂપિયાના ભાવે 100 શેર રિલાયન્સનો તમે કોઈ ટ્રેડ કર્યો તો 2,000 × 100 એટલે તમારા 2 લાખ રૂપિયા થયા. તો તમારે 2 લાખ રૂપિયા અત્યારે રોકવાની જરૂર નથી. ક્યાં તમને 10% પ્રમાણે 20,000 અથવા 20% પ્રમાણે 40,000 રૂપિયા માર્જિન ભરવાનું રહે. માર્જિનનું કેલ્ક્યુલેશન એવી રીતના કરવામાં આવે કે તમારા જે શેરનું જે તમે ટ્રેડ કર્યું છે એમાં કેટલું મેક્સિમમ નુકસાન થશે એના આધારે માર્જિન નક્કી કરવામાં આવે. એમ લાગે કે ભાવ વધારે આમ તેમ થયો છે તો તમારી પાસે માર્જિનના વધારે પૈસા પણ ઇમિડિયેટલી તાત્કાલિક ભરાવવામાં આવે. આને હું તમને થોડીક વધારે સરળતાથી સમજાવું. ધારો કે તમે એક બેંક નિફ્ટી ફ્યુચર્સનો એક કોન્ટ્રાક્ટ તમે ડીલ કરો છો, ટ્રેડ કરો છો અને તમે એને ખરીદો છો અને એ વખતે બેંક નિફ્ટીનો ભાવ ધારો કે 48,000 રૂપિયા ઉપર છે અને તમારી જે લોટ સાઇઝ છે એ 15ની છે. એટલે તમે ટોટલ વેલ્યુ એટલે 48 × 15 જો તમે ટોટલ વેલ્યુ ગણો તો 7.20 લાખ રૂપિયા થાય અને 10% લેખે જો માર્જિન ભરવાનું હોય તો તમારે 72,000 રૂપિયા માર્જિન ભરવાનું થાય. હવે એની એક્સપાયરી ડેટ તમે આ ખરીદો છો એમ માનજો. અત્યારે આ બેંક નિફ્ટી તમે ખરીદેલો છે 48,000ના ભાવે. હવે એનો ભાવ જે એક્સપાયરી ડેટ
સુધીમાં જો 49,000 રૂપિયા થઈ જાય તો એનો મતલબ એમ થયો કે તમે ખરીદો છો 48માં, ભાવ 49,000 રૂપિયા, એટલે તમને 1,000 રૂપિયાનો તમને ફાયદો થયો, નફો મળ્યો. હવે તમે એને વેચી દીધો એટલે તમને 15,000 રૂપિયાનો નફો થયો. પરંતુ એની સામે ઊંધું પણ થાય. ધારો કે તમે 48,000માં ખરીદ્યા છે પરંતુ એનો ભાવ ઘટીને 47,000 રૂપિયા થયો, તો એ તમને 1,000 રૂપિયાની લોસ થઈ. તો તમારે 15,000 રૂપિયા લોસ થઈ હોય એ તમારે ભરવું પડે અને એ તમારા માર્જિનના પૈસામાંથી કપાઈ જાય. હવે આ જે ઓપ્શન છે એ પણ એક પ્રકારનો ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ જ છે, પણ આમાં વાયદા નથી આવતો, આમાં અધિકાર હોય છે. તમે ભવિષ્ય માટે કોઈ શેર કે ઇન્ડેક્સ કોઈ એક નક્કી કરેલી કિંમત ઉપર તમે ખરીદી શકો, જેને કોલ ઓપ્શન અથવા તો પુટ ઓપ્શન એવું કહેવામાં આવે. અને તમે આ અધિકારનો ઉપયોગ કરીને કરો કે નહીં કરો એ તમારી મરજી ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે ફરીથી તમને બેંક નિફ્ટીનો દાખલો આપું કે બેંક નિફ્ટી 48,000 રૂપિયા છે. તમે એક પુટ ઓપ્શન ખરીદો છો જેનો સ્ટ્રાઇક રેટ 47,500 રૂપિયા છે એમ માની લો, અને પ્રતિ લોટ પ્રીમિયમ 200 રૂપિયા છે, અને તમારી જો લોટ સાઇઝ 15ની છે તો તમારા 200 રૂપિયા પ્રીમિયમ લેખે તમારા 3,000 રૂપિયા થયા. હવે જો તમારું એક્સપાયરી ડેટ ઉપર બેંક નિફ્ટી 47,000 ઉપર આવે તો તમે પુટ ઓપ્શનમાં નફામાં છો. એટલે કે 47,500 માઇનસ તમે 47,000 બાદ કરો તો 500 રૂપિયા અને 200 રૂપિયા પ્રીમિયમ એ બાદ કરો એટલે 300 રૂપિયા રહે. તો તમારા 15 લોટ છે, લોટ 15નો છે અને 300 રૂપિયા તમને નફો થયો છે, તો તમને 4500 રૂપિયાનો નફો થયો. પણ જો બેંક નિફ્ટી 48,500 પર જાય તો ઓપ્શન તમારું બેકાર જશે અને પણ એનું જે તમારું નુકસાન છે એ માત્ર 3,000 રૂપિયા જ થશે. મતલબમાં આ સ્ટોક માર્કેટની અંદર 2-3 પ્રકારે બિઝનેસ થાય. એક કેશ માર્કેટ, એટલે તમે કોઈ શેરનું ખરીદી કરો અથવા વેચો. તમે ખરીદી કરો એટલે ઇમિડિયેટલી પહેલાં તમારે પેમેન્ટ આપી દેવું પડે અને જે શેર ખરીદ્યો હોય એ તમારા ડીમેટ ખાતાની અંદર ટ્રાન્સફર થઈ જાય. એને કેશ માર્કેટ કહેવાય. અને તમારી પાસે કોઈ ડિલિવરી છે એ તમે વેચી અને એ ડિલિવરી આપી દીધી, એમાં તમે ટ્રેડ નથી કર્યું, તો એ કેશ માર્કેટ છે. બીજું ઇન્ટ્રાડે માર્કેટ છે કે રોજે રોજ આજે લીધું અને બજાર બંધ થતાં સુધીમાં વેચી લીધું કે ખરીદી લીધું. ઘણા લોકો એવી રીતના બી ધંધો કરતા હોય, એમને એમ લાગે કે આજે માર્કેટ નીચું જવાનું છે તો પોતાની પાસે શેર નથી પણ માથા ઉપર શેર વેચી નાખે. ધારો કે 100 રિલાયન્સનો ધારો કે 2,500 રૂપિયા ભાવ છે, તો એને એમ લાગે કે આજે 200-300 ઘટેવું છે તો 100 શેર 2,500 રૂપિયાનો ભાવે વેચી નાખે. પછી રિલાયન્સનો ભાવ નીચે જાય 2,200-2,300 તો પાછા ખરીદી લે, તો એમાં એને નફો મળે. પણ જો પાછો ઉપર જાય તો એને ઇન્ટ્રાડેની અંદર લોસ જાય, કારણ કે એને એ શેર તો સુલટાવવા જ પડે. તો એટલે એવી રીતના કેશ માર્કેટ, ઇન્ટ્રાડે માર્કેટ અને ડેરિવેટિવ્સ માર્કેટ એ રીતના 3 પ્રકારે શેર બજારમાં કામકાજ થતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.